કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. ગુજરાતની અંદર હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો છે અને કયા કયા દિવસોમાં કેવો વરસાદ પડશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં દેવાનો છું. એટલે હજી સુધી આપણી ચેનલ ખેડૂત તનુજને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, જેથી કરીને મેઘરાજાને લગતા વિડીયો તમે જોઈ શકો સૌથી પહેલાં. દર્શક મિત્રો, દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લાના ભુજ, નખત્રાઈ અને રાપર જેવા વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડ્યા છે. માંડવીના આજુબાજુ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. રાધનપુર, સાંતલપુર, સિદ્ધપુર, પાટણ, ઢસા, ધંધુકા, સરધરા, જસદણ, અમરેલી, ઉપલેટા, નર્મદા, રાજપીપળા, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, તાપી, ડાંગ, પોરબંદર તોફાની વરસાદ વરસી રહ્યો છે. આગામી 12 થી 24 કલાકમાં કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે તેની માહિતી મેળવીએ. શરૂઆત કરીએ ઉત્તર ગુજરાતની, તો પાટણ અને બનાસકાંઠાને રેડ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સાબરકાંઠા અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એમ છે. અરવલ્લી અને ગાંધીનગરમાં યલો એલર્ટ છે, જ્યાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે એમ છે. દર્શક મિત્રો, કચ્છ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી 12 થી 18 કલાકમાં કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એમ છે. દર્શક મિત્રો, વાત કરીએ સૌરાષ્ટ્રની, તો મોરબીની અંદર ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ પડી શકે એમ છે. અને બીજા વિસ્તારો જેમ કે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથની જો વાત કરીએ તો ત્યાં યલો એલર્ટ કરવામાં આવ્યું છે, જ્યાં મધ્યમ ભારે વરસાદ પડી શકે એમ છે. વાત કરીએ અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાની, તો ત્યાં મધ્યમ ભારે વરસાદ પડી શકે એમ છે. તમારા વિસ્તારોમાં વરસાદ છે કે નહીં, કોમેન્ટમાં મને જરૂર જણાવજો.